ટાઈમ કોઈ માટે રાહ નથી જોતો. 2-3 મહિના થઈ ગયા અને મેં વ્લોગ નથી કર્યું, તો મને થયું કે હાલો એક વ્લોગ કરું અને બધું જે 2-3 મહિનામાં બધું થયું છે એમાં થોડુંક ઝલક બધું હું બતાવીશ. તો હાલો. Hold it. Careful with this one, yeah? This one. Just put it here for the cap. You do Hare Krishna? Hare Krishna, Cam. Very good. તો જય શ્રી સ્વામિનારાયણ. તો આજે મારા સાસુ સસરાના ઘરે આવ્યો છું. તો આજે થોડાક જુદું કામ કરું છું. આજે ગાર્ડનિંગમાં થોડુંક હેલ્પ કરવાનું છે. તો આજે આપણે ખબર છે હવે સ્પ્રિંગનું શરૂઆત થાય છે, એટલે હવે આપણે જુદું બધું વાવવાનું હોય. મેથી હોય, ધાણા હોય, મરચાં હોય ને એના લીધે આપણે જે સોઇલ હોય આપણે બધું થોડી બદલાવાની હોય અને જે નવી સોઇલ નાખવાની હોય ને બધું ટર્ન કરવાનું હોય. એટલે આજે હું મારા સાસુ સસરાને થોડું હેલ્પ કરું છું અને બસ તમે થોડુંક જોજો અને કેવી રીતના આપણે બધું કરશું. સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ નારાયણ. We're looking for. Swastik, Kaki, Ashtakon, Angu, Ankush, Angu, Kamar, Kama, Ketu, Ketu, Udvareka, Arika, Vajra, Bata, Jambu, Taka, Jambu. Moon, No, yeah, that's moon. Jambu, Tambu, Jav, the Matsya, Bata, Trikon, that sweet, huh? that sweet, Fish, yeah. Trikon, Tikun, Gopat, Gobus, Danush, Donor, Vyom, Will, Ardhachandra, no, that moon, yeah, moon. Ardhachandra, Razanda, Kalash. Kan. Palja! તો આજે હું આવ્યો છું મારા ભાઈના ઘરે. તો હમણાં આપણે થોડુંક મારા ભાઈ છે એક ઘરથી બીજા ઘરે જાય છે, તો આજે થોડુંક અહીંયા હેલ્પ કરે છે તો તોડફોડનું. પણ અહીંયા જે બધું જૂનું વસ્તુ છે ત્યાં તોડવાનું જ અને પછી સ્કીપમાં બધું આપણે મૂકવાનું છે. વોશિંગ મશીન લઈ જાઓ જ ને ત્યાં એ લોકો ટેસ્ટ કરીને લઈ જશે, એનો કઈ વાંધો નહીં. Yeah! One more. Why you get the video, Michelle? We'll report otherwise. Just to a dog, this is an owl. I don't know. I'll teach you good. Yeah. Want help? નિત્યના નિયમ કરતાં અધિક નિયમો લીધેલા છે. તે મારાથી તો નિરંતર 108 મારા. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે બાની પછી તબિયત
બહુ સારી નથી, એટલે ખાસ પછી હોસ્પિટલ આપણે લઈ ગયા અને ત્યાં ડૉક્ટરે કીધું કે હવે બહુ સમય નથી. પણ આપણે જોવા જાય બા કાંઈ બસ 3-4 દિવસ હોસ્પિટલમાં રહ્યા અને ત્યારે ઘણા ફેમિલી હરિભક્તો બધા આવ્યા અને ખાસ બસ મહારાજનું નામ જ લીધું, વચનામૃત વાંચ્યું, ચેષ્ટા બોલ્યા, કીર્તન, ધૂન, બસ ભજન ભક્તિ કર્યું. અને આપણે જોવા જાય કે આ જ આપણે બાના જીવનમાં આપણે જોઈ શકીએ, હંમેશા બસ ભજન ભક્તિ કરતા અને નિયમ પાળતા. આજે બા લીધે અમારું આખું પરિવાર આજે સુખી છે, કારણ કે હંમેશા બસ ધર્મ નિયમમાં બહુ ચુસ્ત હતા. તમે પોડકાસ્ટે જોયું હશે જેમાં બા હંમેશા કહેતા હોય કે ટાઈમ પર ટાઈમ ઠાકોરજીની સેવા કરવાની હોય. જ્યારથી સવારથી ઉઠે અને છેક સુવા જાય એ દિવસનો ગાળામાં હંમેશા બા ઠાકોરજીની સેવા કરતા. આરતી કરવાની હોય તો મહારાજના થાર કરવાના હોય તો મહારાજને સુરાવવાના હોય, બા હંમેશા એ કરતા અને નિયમ તો કોઈ દિવસ ના ભૂલતા. અમે જે આગળ આવ્યા છે વ્યવહારમાં હોય તો સત્સંગમાં હોય તો બસ પરિવારમાં હોય, ખાસ બા કરીને અમે સુખી છે. એટલે બાને ખૂબ ખૂબ આભાર. અને અમને ખબર છે કે બા અક્ષરધામમાં જ હશે અને મહારાજની સારી રીતે સેવા કરે છે. પછી ખૂબ ખૂબ આભાર આપણા ફેમિલી, પરિવાર અને હરિભક્તોને કે જ્યારે બેસવાના દિવસો હતા બધા સાથે થઈને બધા આવ્યા, મંદિરે આવ્યા, બસ ભગવાનનું નામ લીધું, ભજન ભક્તિ કર્યું. એટલે સૌને ધન્યવાદ.